MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટ્યો. આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપે કૌભાંડ કર્યું હોવાનો આરોપ. 10 થી 15% વળતરની સ્કીમો બતાવી છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ. લાખો રૂપિયાનું રોકાણ મેળવી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા. 12 લોકોને છેતરી 40 લાખથી વધુની ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ. સુરતના પુણામાં પકડાયેલી ડ્રગ્સની લેબના માસ્ટર માઇન્ડ જનક જાગાણી સામે લુકઆઉટ નોટિસની કાર્યવાહી. બહુચર્ચિત બ્લુ ડ્રગ્સ કેસનો સૂત્રધાર જનક હાલ લંડનમાં હોવાની માન્યતા. જનકને ભારત પરત લાવવા અને કાયદાના સકંજામાં લેવાની કવાયત શરૂ. આરોપી અન્ય કોઈ દેશમાં નાસી ન છૂટે તે માટે લુકઆઉટ નોટિસ જાહેર કરાશે. મહીસાગરના નલ સે જલ યોજનામાં થયેલા કૌભાંડમાં થઈ વધુ એક ધરપકડ. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરી. મુકેશ શ્રીમાળી પાસેથી 1 કરોડ 76 લાખ રૂપિયા રિકવર કરવાના બાકી. સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં 3 ભાજપ નેતાઓ પર કસ્યો છે સકંજો. વાવથરાદના ધરણીધર તાલુકાના બરડવી ગામની કેનાલમાં ગાબડું પડ્યું. રાધાનેસડા ડિસ્ટ્રીબ્યુટરમાં કેનાલમાં પડ્યું ભંગાણ. લાખો લીટર સિંચાઈના પાણીનો વેડફાટ. કેનાલ નજીક આવેલા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને નુકસાન. વારંવાર કેનાલ તૂટવાની સમસ્યાથી ખેડૂતોમાં આક્રોશ. ચાંદી બાદ સોનામાં પણ તોફાની તેજી. એક જ દિવસમાં સોનાના ભાવમાં 8,000 રૂપિયાનો આવ્યો ઉછાળો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,58,000 ને પાર. હજુ પણ ભાવ વધવાનો નિષ્ણાંતોનો મત. સુરતના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થવા મામલે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે નોંધાયો ગુનો. પાણી પુરવઠા વિભાગના 2 ઇજનેર સામે પણ ફરિયાદ. છેતરપિંડી સહિતની કલમો હેઠળ નોંધાયો ગુનો. 21 કરોડના ખર્ચે બનેલી ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ. 3 શ્રમિકો થયા ઇજાગ્રસ્ત. તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ. બજેટ સત્રની તૈયારીઓની સમીક્ષા થઈ. રાજ્યના આગામી બજેટને આખરી ઓપ આપવા પર ચર્ચા. સત્ર દરમિયાન રજૂ થનારા બિલો અંગે પણ મહત્વની વાતચીત. સાથે જ રવિ સિઝનમાં કૃષિ પાકોનું વાવણી તેમજ સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા થઈ. રાજકોટ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની જાહેરાત. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરી. હવે ખોડલધામ સંગઠનનું કામકાજ અનાર પટેલ સંભાળશે. ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં જાહેરાત કરાઈ. દ્વારકાના ખંભાળિયામાં અસામાજિક તત્વોને પોલીસે ચેતવણી આપી. ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. કાયદાનું પાલન કરવા તોફાની તત્વોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી. એસપી અને ડીવાયએસપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં જોડાયા. રોજબરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તેવા વિસ્તારોમાં જાતે નિરીક્ષણ કરાયું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH